સુરતની ઇટાલિયા હોસ્પિટલમાંથી ₹4.94 કરોડની વધુની રકમની ઉચાપત અને છેતરપિંડી કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ મુખ્ય આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાલિયાની ધરપકડ કરી છે। આરોપીએ હોસ્પિટલના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકેની સત્તાનો દુરુપયોગ કરીને ફરિયાદી અનિલભાઈ રાજાભાઈ ઇટાલિયા અને તેના પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। ફરિયાદી અનિલભાઈ રાજાભાઈ ઇટાલિયા જેઓ પાલ ગેલેક્સી રોડ સુરત ખાતે શ્રીપદ પાર્ક અરેનામાં રહે છે તેઓએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાલિયા જેઓ તેમની હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે કાર્યરત હતા તેમણે વ્યવસાયના વિસ્તરણ અને ટેક્સ પ્લાનિંગના બહાના હેઠળ ભાગીદારી પેઢી ઊભી કરી હતી। આરોપીએ હોસ્પિટલની આવકમાંથી સાવર અને જંગલ મિલકતો ખરીદીને પોતાની પત્ની અને અન્યોના નામે દસ્તાવેજો કરાવ્યા હતા। ઉપરાંત આરોપી યોગેશભાઈએ ફરિયાદીના નાણાંથી ઇટાલિયા જીમ અને યોગા સેન્ટર શરૂ કર્યું। જયંતી લાલ ભનુભાઈ રાખોલિયાને તેના પ્રોપ્રાઇટર તરીકે રાખ્યા। સૌથી ગંભીર બાબત એ હતી કે ઇટાલિયા હોસ્પિટલના સુડિકો ડોક્ટર મિત્ર ઓવરડ્રાફ્ટ એકાઉન્ટના અધિકૃત વ્યક્તિ ફરિયાદી અનિલભાઈ પોતે હોવા છતાં આરોપી યોગેશભાઈ ફરિયાદીના અધિકૃત સહીવાળા એકાઉન્ટમાંથી વિવિધ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાલિયાએ ઇટાલિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના હિસાબોમાંથી ફરિયાદીના HUFના ખાતામાંથી ઉછીના લીધેલા નાણાંમાંથી ફરિયાદીના પતિના ખાતામાંથી સ્પાર્ક હેલ્થ કેરના ખાતામાંથી મેળવેલી રકમમાંથી ફરિયાદીના ખાતામાંથી વેદાંતી લેબોરેટરીના ખાતામાંથી મેળવેલી રકમમાંથી અને ફરિયાદીના ખાતામાંથી કુશલ મેડિકલ તથા ઇટાલિયા જીમના ખાતામાંથી મેળવેલી રકમમાંથી અનિલકુમાર રાજાભાઈ ઇટાલિયાના અલગ અલગ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા। આ ઉપરાંત તેને રોકડમાં પણ મોટી રકમ ઉપાડી હતી। આરોપીએ ફરિયાદી અને તેમના પરિવારને વિશ્વાસમાં લઈ ફરિયાદીની સહી કરેલી ચેકબુકો પોતાની પાસે રાખી તેનો દુરુપયોગ કર્યો હતો। તેણે ફરિયાદી અને પરિવારના હિસાબોમાંથી તેણે તેની જાણ બહાર ખોટા હિસાબો લખીને કુલ ₹4,54,52,760 મોટી રકમની ઉચાપત અને છેતરપિંડી કરી હતી। સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા પોતે ડૉક્ટર તરીકે વ્યવસાય કરે છે અને તેમની સાથે તેમના રિલેટિવ યોગેશ ઇટાલિયા પણ આ વ્યવસાયમાં મદદરૂપ હતા અને અનિલભાઈ ફરિયાદીના જે કોઈ વ્યવસાય દરમિયાન જે રૂપિયા આવતા હતા એ રૂપિયાનો સમગ્ર વહીવટ યોગેશ ઇટાલિયા પોતે સંભાળતા હતા અને આ ફરિયાદીએ તેમના ઉપર જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસ અનુસંધાને તેમણે જે પૈસા મેળવેલા હતા એ તમામ પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અને હાલના ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા સાથે ₹4,92,00,000 છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે, જે અનુસંધાને આરોપી યોગેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવેલ છે। સર, આજે ₹4 કરોડ છે, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે આરોપીએ પોતાના તથા પોતાના પરિવારના અન્ય લોકોના નામે મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી પોતે ખરીદ કરેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।